ચેનલ. તો ગાઈસ હું આવી ગઈ છું. આ મારો ફર્સ્ટ વ્લોગ છે. મારો એટલે મારો ને મમ્મીનો. મમ્મી કેમ નથી દેખાતી? તો મમ્મી આવે છે. મમ્મી છે ને માથું ઓળાવે બેઠી બેઠી. આવી ગઈ મારી મમ્મી છે એન્ડ મારા પપ્પા આવી ગયા છે. ઓકે, તો અમે આ વ્લોગના અંદર છે ને રોજનું જે કાર્ય કરીએ, અમારા મમ્મીના ઝઘડા, ભાઈ મારા પપ્પાના ઝઘડા, મસ્તી, ભાઈ બધું એન્જોયિંગ બધું બતાવીશ. એન્ડ હું ટ્યુશન જાઉં, સ્કૂલ જાઉં. હજુ હું નાની જ છું, 10th આવી છું. તો ગાઈસ આપણો આ પહેલો વ્લોગ છે. તમે આ અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ મમ્મી તું કંઈ બોલવા માંગી છે? હા, મમ્મી બોલવા માંગે છે કે મારી દીકરી તો વાંચતી નથી, એકલો તો આખો દિવસ ફોન જોજો કરે છે. એને બીજું કંઈ કામ આવડતું જ નથી ફોન સિવાય. ના ગાઈસ એવું કશું જ નથી. હું વાંચું છું એન્ડ પ્રોપર બધું જ વાંચવાનું. એન્ડ સાથે સાથે ફોન પણ જોવાનો. ફોન તો જોવો જ વધારે પડે પણ તો ને. ફોન જોવે છે. વાંચવામાં તો શું મમ્મી દસ એવું વાગે કંઈ જ નહીં guys, એવું કંઈ જ નહીં. આ બધું ખોટું, આ ખોટું બધું છે જ નહીં, જે ખોટું છે છે. સાચું જ બોલું આ છું. બધું ખોટું જ છે. બંને ખોટા છે. તો મારા પપ્પા સ્કૂલનું કામ કરે છે. પપ્પા ડ્રાઈવર હે. એન્ડ આ મારી આ ટીવી છે એન્ડ મારું ઘર છે. આવ્યું બહુ મોટું નથી, નાનું જ છે. મારા 2 ઘર છે, એક ગામડે એન્ડ એક આવ્યું. મમ્મી હું બહાર તારે આખો દિવસ નાસ્તા મેગી નાસ્તો બીજું કંઈ ખાવાનું નથી હોતું. મેગી નહીં લાવું. અરે પડવે ખાઈ લે ચમચા. મેગી ના લાવતી હો. પ્લીઝ નહીં લાવું હા, મેગી. બનાવો જો ગાઈસ આ મારી મમ્મી મેગીથી સખ્ત નફરત કરે છે. આ જ વ્યક્તિ જે મેગીથી નફરત કરે. જો આ વ્યક્તિને જો જે મેગીથી, અત્યારે જ મમ્મીનો પગ એને તૂટેલો હતો. મીન્સ કે એ સ્કૂલમાં જે જોબ જતી હતી ને ત્યાં પડી ગઈ હતી. તો એક પગમાં 3 ફ્રેક્ચર આવી ગયા હતા. તો હજુ હમણાં સાજી થઈએ. હજુ ચાલો આપણે બહાર આટા ફેરા મારતા આવીએ, એક્ટિવા ચાલીએ. પૈસા બી છે આપણા જોડે. તો હવે બહાર જઈને આવીએ. ત્યાં સુધી તમે જોઈન રહેજો. તો ગાઈસ આપણે બહાર નીકળી ગયા છીએ. ચલો આપણે જઈએ. હું એક્ટિવા લઈને બહાર નીકળી છું. તમને બતાવું, રૂકો. હા જો આ છે મારી સોસાયટી. એન્ડ આવી રીતે હું બહાર નીકળતી રહું, ફરતી રહું છું. મીન્સ કે બહાર જવું હોય તો એકલીને જતું રહેવાનું, કોઈ રોકટોક નથી. એવી ના મમ્મીના બાકી. તો આપણે છે ને મોલમાં જઈએ, કંઈક લઈએ. મીન્સ કે સારું હોય ને શું વસ્તુ લઈને તો હું લાવી છું આ ચીઝ બોલ. એન્ડ પપ્પા માટે આટલી બધી વિમલ જોઈ શકો છો તમે. એન્ડ હવે હું નાસ્તો કરે પછી થોડું હોમવર્ક લખવાનું છે અને થોડી સ્ટડી કરે. પછી ફોન જોવાનો. હા, ફોન તો જોવાનો ના ભૂલીએ આપણે કદી. તો ચલો પહેલાં થોડો નાસ્તો કરી લઈએ. પડીકું જે લાવીએ ખાઈ લઈએ. રોટલી શાક ના ભાવે છે પણ ખાવાના ટાઈમે રોટલી શાક. પછી આજુ ખાવાનું પડીકા, મેગી એવું બધું. એન્ડ અત્યારે મને બહુ જોરદારની ભૂખ લાગી એટલે આપણે ચલો ખાઈ લઈએ. એન્ડ પછી ભણી વળીને ફરીથી વ્લોગ કરીશું. હું ટ્યુશનથી આવી ગઈ છું એન્ડ મેં કપડાં ચેન્જ કરી દીધા છે. એન્ડ હાલ જ આવી હું ટ્યુશનથી. છૂટવાનો ટાઈમ તો 6 વાગ્યાનો છે પણ થોડો ઇશ્યુ થઈ ગયો હતો એટલા માટે. એન્ડ આ જોયું મમ્મી જુઓ. અત્યારે અમે મસાલા કરવા લાગીએ તો મમ્મી મસાલા કરે છે. તો ચલો હું તમને એક નવા માણસ જોડે મળાવું. શાયદથી એ ઘરે હોય તો પહેલાં જોઈ દઉં. ઓકે ચલો એ ઘરે છે તો હું ત્યાં પહોંચીને ફરીથી બ્લોગનું સ્ટાર્ટ કરું. એન્ડ તો ગાઈસ આપણે ચલો એમના ત્યાં જઈએ. તો ગાઈસ આપણે નીકળી ગયા છે. આ છે એમનું ઘર. એન્ડ ચલો જલ્દી. તો આ મારા ભાઈ છે ગાઈસ, જોઈ શકો છો તમે. એ રિપેરિંગ કરે છે એમનું બાઈક. ચલો તો હું મળાવું તમને. આ છે દાદી મારા અને આ છે મારા શિલ્પાફઈ. હાય ગાઈસ. દાદી મોઢું તો દેખાડો. જય માતાજી. જય માતાજી. સારું કરજો.
તો ગાઈસ હું અત્યારે આમના ત્યાં આવીશું કપડાં કાઢી લીધા બધા અને આ મારા ફઈ છે આ મારા સામે જ રહે અને આ અમારા દાદી છે પ્રિય દાદી એટલે અમે બધા જોડે જઈએ ને અમે બહુ ફરવા જઈએ બહાર એટલે તમે આ જોજો કે અમે ચીટલું ફરીએ બહાર નહીં છે ભાઈ બહુ નહીં ફરતા આપણા બહુ જ ફરીએ કંઈક તો બોલો ને હા કંઈક તો બોલો અમે નહીં બસ તમે જોજો અમારા સપોર્ટ કરજો સપોર્ટ કરજો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જો દાદી દાદી શું જો તારક મહેતા તારક મહેતા જો તારક મહેતા ચાલે બધાને ઘરે મોસ્ટ ઓફલી ગાઈસ અહીંયા તારક મહેતા ચાલતો બીજું કોઈ જ કંઈ નહીં જોઈતું એટલે કારણ કે તારક મહેતા જેવી કોઈ સિરિયલ નથી હા તારક મહેતા બેસ્ટ સિરિયલ છે ને અત્યારે જે નવી આ સ્ટાર્ટ થઈ યાદે એ પણ સારી છે તો કંઈ નહીં હાલ આજે જ આવ્યા વરસાદનો મોસમ છે વરસાદ આવવાનો છે પણ અમે નાવાના નથી કારણ કે હું 2 વાર નાહીને આ 1 વાર નાહીને તો અમને બંને શરદી થઈ ગઈ હતી અત્યારે હાલ પણ હું નહીને જ આવી છું હા અને હું ટ્યુશન જઈને આવી તો કંઈ નહીં આપણે તમે આગળ પછી બ્લોગ જોજો તમે નીકળી ગયા છીએ બહાર ફરવા માટે હું અને અમારા બાજુવાળા આંટી તો અમે જઈએ છીએ સોરી ભાઈ આંટી બંને એક જ કહેવાય તો હું અને ભાઈ બહાર નીકળી ગયા છીએ ઘૂમી કરવા બજારમાં જઈએ છીએ અને મોજ મસ્તી કરીએ જો તમે ખાલી આ છે અમારું મોજીનું દરિયાવાળું કડી હવે આપણે બજારમાં જઈને જ આ બીજો આગળનો વ્લોગ કેરી ઓન કરીએ આજે તો એક જ ઘરે રાખીએ એન્ડ અમે બહાર મસ્ત પાર્ટી કરીને આવ્યા જોઈ શકો છો આ શિલ્પા ફઈ છે આ મમ્મી આ દાદી પછી અંદર પપ્પા મરચાં શેકે છે એન્ડ હું જાઉં છું અંદર દૂધ ગરમ કરું એટલે ચાલો દૂધ ગરમ કરવા માટે દૂધ બહુ જ ગરમ થઈ ગયું છે એ જોઈ શકો છો બસ ડન હવે આપણું કામ આટલું થઈ ગયું છે ખતમ અને હું ભૂત જેવી થઈ ગયું ગાઈસ જો ચલો હવે આપણે આ વિડીયોનો અંત કરીએ બધું જમી લો સમજી લો જમી લો ઓકે બાય બાય